શુભમ રેસિડેન્સીમાં મોબાઈલ ટાવર ઊભો થતો હોવાથી રહેવાસીઓ સમૂહમાં સહીઓ કરી વિરોધ કરી નગરપાલિકાના કચેરીના દ્વાર ખડખડાવ્યા। ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ પાસે આવેલ શુભમ રેસિડેન્સી એરિયામાં લગભગ 112 જેટલા મકાનોમાં રહીશ માણસો રહીએ છીએ, તેમજ શુભમ રેસિડેન્સી સિવાય ગોકુલધામ સોસાયટી તથા આજુબાજુના રહીશો પણ છે। શુભમ રેસિડેન્સીના રહીશ વિષ્ણુભાઈ ડુંગરભાઈ બારોટ દ્વારા તેમના પોતાની માલિકીના પ્લોટમાં ટાવર ઊભો કરવા માંગતા હોય, જે બદલ સદર કંપનીના માણસો દ્વારા તે જગ્યાની તપાસણી કરી જગ્યા પસંદ કરેલ છે અને હવે ટૂંક જ સમયમાં ટાવર ઊભું કરવા માટે કામકાજ ચાલુ થયું છે। એ બદલ અમે શુભમ રેસિડેન્સીના સમસ્ત રહીશો તેમજ આ ટાવર ઊભું થઈ રહ્યું છે, જેથી રહીશો દ્વારા સંપૂર્ણ વિરોધ કરવામાં આવ્યો છે અને સોસાયટીની કોઈપણ જાતની પરવાનગી લીધેલ નથી। રહીશોએ જણાવેલ કે રહેઠાણના એરિયામાં ટાવર ઊભો કરવામાં આવશે તો રહીશોને શારીરિક ખૂબ જ મોટું નુકસાન થાય તેમ છે અને ટાવરમાંથી ઉત્પન્ન થતો રેડિયેશન શારીરિક નુકસાન કરી શકે તેમ છે। આ રહેઠાણના એરિયામાં આ પ્રકારના ટાવરથી ઉત્પન્ન થતા તરંગોના કારણે વાયુ પ્રદૂષણની પણ પૂરેપૂરી સંભાવના છે, તેમજ પશુ પંક્ષીઓને પણ ભારે નુકસાન થાય તેમ હોવાથી સદર જેની જગ્યા ઉપર ટાવર ઊભું થઈ રહ્યું છે તે વિષ્ણુભાઈ ડુંગરભાઈ બારોટે આજુબાજુના રહીશો દ્વારા મૌખિક રજૂઆત કરવા છતાં એકના બે ન થતાં આખરે શુભમ રેસિડેન્સીમાં રહેતા રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં અરજી આપી છે। રિપોર્ટર વિનય મહેતા સાથે ચંદ્રશેખર ભાવસાર, જિલ્લા ચીફ બ્યુરો, બનાસકાંઠા। શામળભાઈ પ્રભુભાઈ ખેડબ્રહ્મા રહેવાસી ગોકુલધામ અને શુભમ સોસાયટીના 200 જેવા લોકો અહીંયા રહે છે। ત્યાં આ લોકો વગર પરવાનગી વગર એક ટાવર ઊભો કરવામાં આવે છે, એરટેલ ટાવર છે તે ઊભો કરવામાં આવે છે અને અમારા બધાનો વિરોધ છે, પણ છતાં શનિવાર ને રવિવાર હોવાના કારણે આ લોકો સીધા પોલીસ લઈને અહીંયા આવી ગયા છે। સોસાયટીનો કોઈ મેન્ટેનન્સ નથી આપતો અને મેઇન ટાવર રોડ ઉપર જ ઊભો કરે છે, સોસાયટીના મેઇન ગેટ ઉપર ઊભો કરવામાં આવે છે, જેથી સખત અમારો વિરોધ છે। તો દરેક ભાઈ બહેનોને નમ્ર વિનંતી, સાહેબને નમ્ર વિનંતી કે ન્યાય મામલતદાર સાહેબ દ્વારા નગરપાલિકામાં અમારી અરજી આપેલી છે, પછી પોલીસ સ્ટેશને એક અરજી આપેલી છે। ચીફ ઓફિસર સાહેબને જણાવવાનું કે આ કામ અટકાવવા અમારી મહેરબાની છે।